હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સરસ. ચલો ફરીથી આપણે એક નવા લેક્ચર સાથે અને એક નવા પ્રકરણ સાથે ધોરણ 9 ની આજે શરૂઆત કરવાના છીએ. ધોરણ 9 ની અંદર આપણે કેટલાક કોર્સને બાદ કરતા ઘણા બધા ચેપ્ટર્સમાં આપણે ચલાવી નાખ્યા છે. એમાંથી વાત કરીએ તો ચેપ્ટર નંબર 1, 2, 3 અને હમણાં જ આપણે ચોથું ચેપ્ટર પણ પૂર્ણ કર્યું મિત્રો. ત્યાર પછી ચેપ્ટર નંબર 8, 9 પૂર્ણ કરેલા. ત્યાર પછી 13, 14 અને 15 પૂર્ણ કરેલા. મિત્રો આપણે 4 ને 4, 4 ને 3, 7 ને 2, 9 પ્રકરણ પૂર્ણ કરેલા. આજે 10મું પ્રકરણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને એ પ્રકરણ છે પ્રકરણ નંબર 16. નામ છે આબોહવા, જેનો ભાગ 1 વિશે આજે ભણવાના છે મિત્રો. તમને જણાવી દઉં કે સરકાર દ્વારા એક વેકેશનની પણ જાહેરાત થઈ મિત્રો, જે 29/10/20 થી 18/11/20 એટલે કે 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત થઈ. એટલે કે એવું ખરું કે હવે 18/11 સુધી તો શાળાઓ શરૂ નથી. એટલે કે હવે દિવાળી બાદ સરકાર કોઈ એવો નિર્ણય લેશે અને હું માનું છું, આશા પણ રાખીએ છીએ કે સ્કૂલ શરૂ થઈ જશે ઝડપથી. કોઈ વાંધો નહીં, છતાં પણ આપણે કંઈ લોસમાં નથી. આપણે ઘેર બેઠા પણ સરસ મજાનો અભ્યાસ કરી શકીએ છીએ. એના માટે આપણે સંસ્થાનો આભાર માનીએ કે આપણને ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી રહી છે. આગળ વધીએ. આજે આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરવાના છીએ અને એનું એક નવું પ્રકરણ ચેપ્ટર નંબર 16 કે જેનું નામ છે આબોહવા, જેની અંદર આપણે ભાગ 1 થી શરૂઆત કરી રહ્યા છીએ. ભાગ 1 એનો પહેલો પાર્ટ કે કોઈ પણ પ્રદેશની આબોહવા કેવી રીતે નક્કી થતી હોય છે એનો ઉલ્લેખ કરશું. સૌથી પહેલા આપણે આપણા નિયમ પ્રમાણે પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની છે. પ્રસ્તાવના. મિત્રો આબોહવા શબ્દ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે આજે આબોહવા બરોબર નથી, અથવા હવામાનને વારંવાર વાગોળતા હોઈએ છીએ. ભાઈ હવામાનની અંદર બદલાવ આવ્યો છે, શિયાળાની ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ઠંડક વધી રહી છે, ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે, વરસાદ જેવી સ્થિતિ અનુભવાય છે, વાદળાઓ જોવા મળે છે. હવામાન છે એ સતત ને સતત બદલાયા રાખે છે, પણ આબોહવા છે ને એ બદલાતી નથી. જે તે પ્રદેશની આબોહવા છે એ લાંબા ગાળાની સ્થિતિ છે. એટલે કે આબોહવા અને હવામાનની વચ્ચે તફાવત છે, એને આપણે પ્રસ્તાવનામાં ક્લિયર કરીએ. આબોહવા એ કોઈ પણ ભૌગોલિક પ્રદેશની લાંબા ગાળાની સ્થિતિ છે. એટલે કે 1-2 દિવસમાં, એકાદ અઠવાડિયામાં, એકાદ મંથની અંદર તમે આબોહવા શું છે નક્કી ન કરી શકો, પણ એ વિસ્તારની લાંબા ગાળાની પ્રોસેસ બાદ તમે નક્કી કરી શકો કે એ વિસ્તારની આબોહવા કેવી છે, કેવી હશે. મિત્રો આબોહવા એ કોઈ પણ ભૌગોલિક પ્રદેશની લાંબા ગાળાની સ્થિતિ છે એવું કહેતા હું એની વ્યાખ્યા લખું તો કે ભાઈ આબોહવા એટલે કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારની 35 વર્ષ કે તેથી વધુ લાંબા સમયગાળાની તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. મેં ઉલ્લેખ કર્યો કોઈ એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તારની કેટલા વર્ષની, નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર નહીં તો કે ભાઈ 35 વર્ષ કે તેથી વધુ લાંબા સમયગાળાની કઈ સ્થિતિ, તો કે તાપમાનની, ભેજની અને વરસાદની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. ફરીથી ઉલ્લેખ કરું છું, આબોહવાની દ્રષ્ટિએ આમ જોઈએ તો સમ, વિષમ અને સમશીતોષ્ણ એમ 3 કટિબંધની દ્રષ્ટિએ વિચારીએ તો એક ગરમ આબોહવા, એક ઠંડી આબોહવા અને એક ગરમી અને ઠંડી બંનેનો અહેસાસ થાય એવી સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારની વાત છે. ત્રણેય બાબતોનો ઉલ્લેખ કરું છું. મિત્રો આ જે આબોહવા છે એ કોઈ પણ પ્રદેશની, મેં કીધું એમ લાંબા ગાળાની પ્રક્રિયા છે. બહુ લાંબા સમય પછી તમે કોઈ વિસ્તારની આબોહવા નક્કી કરી શક્યા છો કે ભાઈ આ વિસ્તારની આબોહવા લાંબા ગાળા સુધી 35 વર્ષથી વધુ લાંબો સમયગાળો બતાવ્યો છે મેં મિત્રો, ત્યારબાદ એને તમે આબોહવાનો ઉલ્લેખ કરી શકો છો. હવે વાત કરીએ આબોહવાની નજીકનો શબ્દ એટલે કે હવામાન.
જેમ આબોહવાને જાણવી જરૂરી છે એમ હવામાનને પણ જાણીએ. તો કે ભાઈ હવામાન એટલે શું એની પણ વ્યાખ્યા લઈએ. જેમ આબોહવાની વ્યાખ્યા લખીએ આપણે એ રીતે હવામાન એટલે શું? કોઈ પણ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારની સેમ છે આના જેમ ટૂંકા ગાળાની તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે. હવામાન છે એવી વસ્તુ છે બદલાયા કરે છે. આપણે મોર્નિંગમાં ઉઠીએ તો ઘણી વખત ઠંડકનો અનુભવ થાય, 9-10 વાગ્યા પછી ફરીથી આપણને ગરમીનો અહેસાસ થવા લાગે અને સાંજની પરિસ્થિતિમાં વળી તમને વરસાદ જેવો અહેસાસ થાય. મિત્રો એક જ દિવસમાં હવામાનની 3 સ્થિતિ જોવા મળી તમને. એટલે કે હવામાન છે એ બદલાયા કરે છે, જ્યારે આબોહવા બદલાતી નથી, કારણ કે એ લાંબા ગાળાની પ્રોસેસ છે. કારણ કે 35 વર્ષથી વધુ સમયગાળાની સરેરાશ સ્થિતિ છે, એટલે એ ટૂંકા ગાળામાં બદલાતી નથી. પરંતુ ભારત જેવા દેશ માટે હવામાન અગત્યની બાબત છે આબોહવા કરતા પણ. કારણ કે ભારતની જે પ્રવૃત્તિ છે ખેતી પ્રવૃત્તિ, અને ખેતી પ્રવૃત્તિનો સૌથી મોટો આધાર રહેશે હવામાન ઉપર. એટલે કે ભારતનું હવામાન ખાતું, ભારતના હવામાન ખાતું કે જેની મુખ્ય કચેરી દિલ્હીમાં છે, હવામાન ખાતાની કચેરી દ્વારા હવામાનની આગોતરી સૂચનાઓ જાહેર થાય છે. એટલે કે આપણને આગાહી કરે છે. આપણે ખબર છે ઘણીવાર ઘણા કહેતા હોય કે ભાઈ હવે 14 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. મિત્રો આગાહી કરી કોણે? તો કે હવામાન ખાતાએ કરી. એ પરિસ્થિતિ ઉપરથી કરી અને એ પરિસ્થિતિમાં વરસાદ આવે પણ ખરો મિત્રો, કારણ કે હવામાન ખાતું છે એ એક એક પરિબળોનો અભ્યાસ કરે છે અને એના ઉપરથી આગાહી કરે છે. એટલે મેં કીધું કે ભાઈ બે વસ્તુઓ ક્લિયર કરી, એક આબોહવા અને એક છે હવામાન. હવામાન છે એવી સ્થિતિ છે બદલ્યા કરે છે, અને આબોહવા એવી સ્થિતિ છે જે ક્યારેય બદલાતી નથી, સતત આબોહવા એક સમાન જ રહે છે મિત્રો. આબોહવાની અંદર ભારતની આબોહવાની અંદર રહેલી ભારતની આબોહવામાં રહેલી વિવિધતા અને વિલક્ષણતા જોઈએ. વિવિધતા ને વિલક્ષણતા એટલે કે એનામાં અલગ અલગ લાક્ષણિકતાઓ જોવા મળે છે. વિવિધતા, દરેક જગ્યાએ એક સરખી આબોહવા નથી મિત્રો. આબોહવામાં પણ અલગ અલગ અહેસાસ થાય. કોઈ એવા પ્રદેશોમાં જાઓ તો ત્યાં તમને ઠંડીનો અનુભવ થાય છે પુષ્કળ. આપણે કહીએ રશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા દેશો એવા છે કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય સતત. આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ એટલે કે અહીંયા વાતાવરણ છે એમાં ગરમી વધારે હોય છે. વિવિધતા અને વિલક્ષણતા, આપણે કીધું ને ભારતની આબોહવામાં રહેલી વિવિધતા જે આપણી વિવિધતા પણ બતાવે છે. જ્યાં જેવી આબોહવા ત્યાં તેવો મનુષ્ય જીવન, ખોરાક, પહેરવેશ, પ્રાણીઓ, વનસ્પતિઓ, મિત્રો બધું એના ઉપર આધારિત છે. આબોહવા આધારિત તો ઘણું બધું છે. વાત કરીએ ભારતમાં પવનની દિશા પ્રમાણે ઋતુ બદલાય છે. એટલે કે જેવી ઋતુ બદલાય એટલે પવનની દિશા પણ બદલાય. આપણે ખ્યાલ છે શિયાળાની શરૂઆત થાય એટલે પવનની દિશા બદલાઈ જાય. ચોમાસાની શરૂઆત થાય તો પવન અન્ય દિશામાંથી ફૂંકાતો એવું જોવા મળે. એટલે પવનની દિશા બદલાય છે ઋતુ પ્રમાણે. એટલે જ આપણે ત્યાં મોસમી પવનો એટલે કે પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. માફ કરજો, ઋતુ પ્રમાણે બદલાય છે. જેવી ઋતુ એ પ્રકારે પવનની દિશા જોવા મળે છે મિત્રો. એટલે જ આપણે ત્યાં પવનોને એક નામ આપ્યું છે મોસમી પવનો, કારણ કે જે મોસમ હોય ને એ પ્રકારના પવનો. આપણને પવનની પ્રાચીન એટલે કે જૂના લોકોને છે ને તમે ખાલી બેઠા હોય ને તો પવનની દિશા ઉપરથી કહીએ કે શિયાળો ચાલે છે, ઉનાળો ચાલે છે કે ચોમાસું ચાલે છે. કારણ કે જેમ ઋતુ બદલાય છે એમ ઋતુ પ્રમાણે પવનની દિશા પણ બદલાય છે. એટલે ઋતુ પ્રમાણે દિશા બદલાય છે એટલે મોસમી પવનો કહેવામાં આવે છે. આમ જોઈએ તો મોસમી પવનો શબ્દ ક્યાંથી આવ્યો? તો કે આ જે મૂળ શબ્દ છે એ
અરબી ભાષાના શબ્દ મૌસિમ પરથી ઉતરી આવેલો શબ્દ છે મૌસમ. અરબી ભાષાની અંદર મૌસિમ એવો શબ્દ વપરાય છે અને મૌસિમ ઉપરથી મૌસમ શબ્દ ઉતરી આવેલો હોવાનું મનાય છે મિત્રો. અને એ મોસમ પ્રમાણે આપણે ત્યાં ઋતુઓ નો ખ્યાલ આવી જાય છે મિત્રો. આમ જોઈએ તો એશિયાના અનેક દેશો જેવા કે એશિયા ખંડના 50 થી વધુ દેશો છે ને, આપણે વાત કરી ગયા છીએ ક્યાંક આગળ, જેવા કે ભારત છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે. ભારત છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે. આ સિવાય પણ આપણા પાડોશી દેશ તરીકે મ્યાનમાર છે, બર્મા જેને આપણે કહેતા હતા જૂનું નામ. આ અનેક દેશોની અંદર મોસમી પવનો ફૂંકાય છે. મોસમ ઋતુઓ પ્રમાણે પવનો બદલાય છે, કારણ કે આ એશિયા ખંડના દેશો છે જ્યાં ઘણી બધી સમાનતાઓ જોવા મળે છે મિત્રો. એટલે પ્રસ્તાવના આપણને ક્લિયર કરી દે છે કે આબોહવા કોને કહેવાય, હવામાન કોને કહેવાય, આબોહવા કેવી સ્થિતિ છે, હવામાન કેવી સ્થિતિ છે, આબોહવા કેવી રીતે નક્કી થાય છે, હવામાન કેવી રીતે નક્કી થાય છે, આબોહવા સ્થિર હોય છે, હવામાન બદલ્યા કરે છે, અને ઋતુઓ કેમ થાય છે, ઋતુઓ પ્રમાણે પવનો કેવી રીતે ફૂંકાય છે, એ વગેરે બાબતો આપણને પ્રસ્તાવનામાંથી શીખવા મળે છે મિત્રો. આપણો બીજો મુદ્દો છે ઋતુ પરિવર્તન. એટલે કે ઋતુઓ બદલાવી. ઋતુઓ એટલે આપણે જેને કહીએ છીએ શિયાળો, ઉનાળો અને ચોમાસું. આમ તો આપણે 3 ઋતુઓનો અહેસાસ કરીએ ભારતમાં. હકીકતમાં તો ઋતુઓની દ્રષ્ટિએ એને 4 વિભાગમાં વહેંચેલા છે, 3-3 મહિનાઓની આમ તો ઋતુ ગણી શકાય. બરોબર, એ 4 ઋતુઓની વાત કરીએ તો એ શિયાળો છે, ઉનાળો છે, ચોમાસો છે અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે. આમ તો 4 ઋતુઓ ગણી શકાય, પણ આપણે ત્યાં મોસમી પવનોને આધારે 3 ઋતુઓ તરીકે આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ. ચાલો વાત કરીએ ઋતુ પરિવર્તન. ઋતુ પરિવર્તન એટલે કે ઋતુઓ બદલાવી. ઋતુઓ બદલાવ. ઋતુ બદલાવ એમ પણ કહી શકો. એટલે કે આપણે જેને કહીએ છીએ ને કે ભાઈ શિયાળો છે એ ઋતુ છે આપણી, તો એ ઋતુ બદલાવ એટલે ઋતુ પરિવર્તન. મિત્રો, પૃથ્વીના પરિક્રમણ અને પૃથ્વીનું ધરીનમનને કારણે ઋતુઓ થાય છે. પૃથ્વીના પરિક્રમણ અને ધરીનમનને કારણે ઋતુઓ અનુભવાય છે. પરિક્રમણ અને પરિભ્રમણ. પરિભ્રમણ એટલે એની ફરતે ફરવાની વાત છે. ક્રમણ એટલે એની ફરતી બાજુ એક કક્ષાની અંદર વિચરવાની વાત છે. બે મિત્ર, પરિક્રમણ અને પરિભ્રમણ આ બંને વસ્તુઓ છે એના આધારિત ઋતુઓ થાય છે. આપણે કે ભાઈ પૃથ્વી છે એ સ્થિર નથી, એ સતત ને સતત સૂર્યની આસપાસ ઘૂમ્યા કરે છે એની કક્ષાની અંદર, કારણ કે 9 ગ્રહોમાં એક ગ્રહ છે પૃથ્વી, અને એ પૃથ્વી ગ્રહ છે એના ઉપર પરિક્રમણ અને ધરીનમનને લીધે ઋતુઓ થાય છે. આમ જોઈએ તો 23.5 અંશ પૃથ્વી પોતાની ધરી પાસે 23.5 અંશનો ખૂણો બનાવે છે, અથવા તો એમ કહી શકે 23.5 અંશના ખૂણે નમેલી છે. નમેલી છે એટલે કે એને ધરી નમન કહેવાય. એવી રીતે પૃથ્વી પોતાની કક્ષાની આસપાસ, પૃથ્વી પોતાની કક્ષા પાસે 66.5 અંશનો ખૂણો બનાવે છે. મિત્રો, અહીંયા મારે વાત કરવાની છે એ છે ધરીનમન અને પૃથ્વીની કક્ષા આગળની એના ખૂણાની વાત કરું કે જેના કારણે આપણને ઋતુઓ અનુભવાય છે. આપણે ઋતુઓનો અનુભવ કરીએ છીએ. અને ખાસ કરીને મેં એમાં સ્પષ્ટતા કરી કે ભાઈ ભારતમાં પૃથ્વીના ધરીનમનને કારણે ઋતુઓ અનુભવાય છે.
કારણ કે ધરી નમન છે એના કારણે પૃથ્વી ફરે છે, પૃથ્વી ગોળ છે, આપણે કીધું ભાઈ કે જેનો આકાર છે ઉપરથી સહેજ દબાયેલી છે એ પ્રકારના આકાર ધરાવતી પૃથ્વી કે જેના ધરી નમનને કારણે અલગ અલગ ઋતુઓનો આપણને ત્યાં અહેસાસ થાય છે, અનુભવ થાય છે. એટલે ઋતુઓ થવાનું કારણ છે પૃથ્વીનું ધરી નમન. આટલી બાબતો ઉપરથી ખ્યાલ આવે મિત્રો કે આપણી આસપાસમાં ઋતુઓ બદલાઈ રહે છે અને બદલાવ તરીકે આપણે કહીએ ભાઈ શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, પાછા ફરતા મોસમી પવનની ઋતુ. શિયાળામાં આપણને ઠંડીનો અહેસાસ થાય છે, અનુભવ થાય છે. ઉનાળામાં બેહદ ગરમીનો અનુભવ થાય છે. ચોમાસામાં આહલાદાયક વરસાદનો અનુભવ પણ આપણે થાય છે. તો આ ઋતુ પરિવર્તન થવાનું કારણ છે પૃથ્વીની ચોક્કસ સ્થિતિ, પૃથ્વીનું ધરી નમન, પૃથ્વીનું પરિભ્રમણ, પૃથ્વીનું પરિક્રમણ, જેના કારણે આપણને ઋતુઓનો અહેસાસ થાય છે. એની અંદર પણ ઉલ્લેખ કરીએ તો ઋતુઓની અંદર પણ અહેસાસ કરીએ તો 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો મકર વૃત્ત પર એકદમ સીધા પડે છે. સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. એટલે કાટખૂણે આપણે કહીએ ને, લંબ એટલે ગણિતનો શબ્દ છે કે ભાઈ લંબ પડે છે એટલે કે એકદમ સીધા પડે છે. સ્વાભાવિક છે સૂર્યના સીધા કિરણો આવશે એટલે ગરમીનું પ્રમાણ વધશે મિત્રો. ત્યારે ગરમીનું પ્રમાણ કેવી રીતે વધે છે એની વાત કરીએ તો એ સમયે 22 ડિસેમ્બરે ઉત્તર ગોળાર્ધમાં આપણને શિયાળાનો અનુભવ થાય છે. એટલે કે આ સમયે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અને દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અનુભવાય છે. મિત્રો આ છે પૃથ્વીનું ધરી નમન, આ છે પૃથ્વીની સ્થિતિ, આ છે સૂર્યની સ્થિતિ કે જેના કારણે અનુક્રમે એક જગ્યાએ જે સમયે એક સમયે શિયાળો અનુભવાય છે એ જ બાજુથી વિચારીએ તો બીજી બાજુએ એ જ સમયે આપણને ઉનાળાનો અનુભવ જોવા મળ્યો. 21 જૂને સૂર્યના કિરણો કર્કવૃત્ત પર પડે છે. 21 જૂનના દિવસે સૂર્યના કિરણો કર્કવૃત્ત પર પડે છે અને એ સમયે દિવસ સૌથી લાંબો હોય છે. આપને ખ્યાલ છે 21 જૂનનો દિવસ એટલે વિશ્વ યોગા ડે, વર્લ્ડ યોગા ડે તરીકે એટલે પસંદ કર્યો કે જે વિશ્વ આપણે કહીએ ભાઈ આપણો ભારતનો સૌથી લાંબામાં લાંબો દિવસ એટલે 21 જૂન. અને એ દિવસે 21 જૂનના દિવસે સૂર્યના કિરણો કર્કવૃત્ત પર લંબ પડે છે. એથી દિવસ સૌથી લાંબો હોય છે. એ દિવસ છે ને સૌથી લાંબો દિવસનો અનુભવ થાય. એટલે કે કહેવાનો અર્થ કે સૂર્ય છે એકદમ સીધી સ્થિતિમાં આપણી સામે આવી જાય. કર્કવૃત્તની આસપાસ તો ગુજરાત છે કારણ કે ગુજરાતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે વચ્ચેથી. એટલે એકદમ સામે સૂર્ય આવે એટલે કે એનું પરિભ્રમણ છે એ પૂર્ણ થાય, પરિક્રમણ સોરી, એ પરિક્રમણના કારણે સૂર્ય છે એકદમ સીધી રેખામાં આપણી સામે રહે એટલે લાંબા ગાળા સુધી એટલે કે દિવસનો અનુભવ છે એ થોડો લાંબો રહેશે. એટલે કે લંબાઈ એટલે કે દિવસ લાંબો જોવા મળશે. એટલે પરિસ્થિતિ એ થાય તો હું કલાકો વધી જતી હશે નહીં, પણ વહેલો સૂર્ય ઉગી જશે અને મોડો આથમશે એટલે સમય તો એમનામ રહેશે પણ સૂર્યની ઉગવાની સ્થિતિ વહેલી થશે, આથમવાની સ્થિતિ મોડી થશે એટલે સ્વાભાવિક છે દિવસ આપણને લાંબો અનુભવાય છે મિત્રો. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણને કારણે આબોહવાનો અનુભવ થાય છે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણને કારણે ઋતુઓ નો અનુભવ થાય છે અને એના આધારે આબોહવા નક્કી થાય છે મિત્રો. અને આબોહવાને આધારે આપણે વિચારીએ તો આબોહવાને કારણે જ્યાં જેવી આબોહવાની અસરથી ખોરાક, પોશાક એટલે કે આબોહવાની અસર છે. આબોહવાની અસર શું થશે તો કે આબોહવાની અસર ખોરાક ઉપર થશે, પોશાક ઉપર થશે, રહેઠાણ ઉપર થશે. એટલે કે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં કેવી આબોહવા છે એના આધારિત આપણા ઘર હોય મિત્રો. આપણે રણ પ્રદેશમાં જઈએ તો એના મકાન બાંધકામની શૈલી અલગ હોય. આપણે આપણા મેદાની પ્રદેશમાં આવીએ તો એના મકાન બાંધકામની શૈલી અલગ જોવા મળે.
આપણે કોઈ એવા ગરમ પ્રદેશ ઠંડા પ્રદેશમાં જઈએ તો ત્યાં મકાન બાંધકામની સ્થિતિ અલગ જોવા મળે. બરફ આચ્છાદિત પ્રદેશમાં આપણે ઇગ્લુનો અનુભવ કરીએ. આપણે પ્રાઇમરી ભણતા ત્યારે કેટલાક શબ્દો આવતા. એ સિવાય ચામડાથી બનેલા ઝૂંપડાઓનો પણ આપણે ઉલ્લેખ કરી ગયા ક્યાંક. મિત્રો જ્યાં જેવી આબોહવા છે ને ત્યાંના લોકોનો તેવો ખોરાક રહેશે. જ્યાં જેવી આબોહવા છે ને મિત્રો ત્યાંના લોકોનો એ પ્રકારનો પોશાક રહેશે. એટલે કે ઠંડા પ્રદેશોમાં આપણે જઈએ, દાખલા તરીકે તમે હિમાચલ પ્રદેશમાં જાઓ તો તમને કદાચ કલ્પના ન કરી શકો આપણા સામાન્ય ગરમ કપડાઓ ત્યાં કંઈ કામ આપશે નહીં, કારણ કે અહીંયા અતિ ઠંડી અનુભવાય છે. આપણે જે વિસ્તારમાં રહીએ ગરમ પ્રદેશ છે, આપણે એટલો બધો ઠંડીનો અનુભવ કરતા નથી. એ જ પરિસ્થિતિમાં રશિયા કે ઓસ્ટ્રેલિયાના લોકો ભારતમાં ફરવા આવે ત્યારે તમે જોજો એમના કપડાં એકદમ શોર્ટ હશે, ટૂંકા હશે, કારણ કે આટલી બધી ગરમીમાં રહેવા એ લોકો ટેવાયેલા નથી. એટલે પોશાક ઉપર પણ આબોહવાની અસર થાય. અને લાસ્ટમાં રહેઠાણ ઉપર અને ખોરાકમાં તો આપણે કીધું જ કે ઠંડા પ્રદેશોનો ખોરાક છે એ ગરમ રહેશે, એટલે કે વધુ પડતો મસાલેદાર ખોરાક ખાશે. ખાસ કરીને ઠંડા પ્રદેશના લોકો નોનવેજ વસ્તુઓ વધારે ખાતા હોય એવું જોવા મળશે, કારણ કે શરીરમાં ગરમી મેળવવા માટે એમને આલ્કોહોલિક પદાર્થો અને આવા મીટ જેવી વસ્તુઓ પણ ખાવી પડશે, કારણ કે એમના શરીરને ટકાવવા માટે, શરીરની ગરમી જાળવવા માટે આ લોકોનો ખોરાક એ પ્રકારનો જોવા મળે છે. આ વાત થઈ ઋતુ પરિવર્તન, ઋતુ બદલાવ. તો કે ભાઈ ખાસ કરીને પૃથ્વીના ધરીનમનને કારણે આપણને ઋતુઓનો અનુભવ થાય છે, ઋતુઓ અનુભવાય છે. એની અંદર આપણે વાત કરી કે ભાઈ પૃથ્વી છે એ પોતાની ધરી પાસે 23.5 અંશનો ખૂણો બનાવે છે, કક્ષા પાસે 66.5 અંશના ખૂણો બનાવે છે. એવી જ રીતે ભારતમાં પૃથ્વીના ધરીનમનને કારણે ઋતુઓનો અનુભવ થાય છે. એટલે કે આપણે 3 મહત્વની ઋતુઓ અનુભવીએ છીએ. 3 છે શિયાળો, ઉનાળો અને ચોમાસા જેવી ઋતુનો આપણને અનુભવ થાય છે. મિત્રો આગળ વધીએ, એક નવો મુદ્દો લઈએ, ભારતની આબોહવાની વિવિધતા. એક નવો મુદ્દો છે આપણો ભારતની આબોહવાની વિવિધતા. કેવી વિવિધતાઓ જોવા મળે છે આપણા દેશની અંદર એનો અહેસાસ કરાવશે આપણો આ મુદ્દો છે. એટલે કે હવે આપણે વિવિધતાની વાત કરીએ, આબોહવાની વિવિધતા કેવી છે. જે ટોપિકને સમજ્યા પછી ખ્યાલ આવશે ભાઈ દેશ એક છે પણ એક જ સમયે અલગ જગ્યાએ પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે, કારણ કે એ જ વિવિધતા છે. ભારતની આબોહવાની ભારતમાં આબોહવાની વિવિધતા અથવા ભિન્નતા પણ કહી શકો. ભારતની અંદર અનેક બાબતોમાં આબોહવામાં ભિન્નતા જોવા મળે છે. ભારતમાં આબોહવાને કારણે અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. એટલે કે ભારતની અંદર આબોહવાને કારણે ભિન્નતા જોવા મળે છે, એક સરખી નથી. જ્યાં જેવી આબોહવા ત્યાં તેવું રહેઠાણ, જ્યાં જેવી આબોહવા ત્યાં તેવો પોશાક, જ્યાં જેવો આબોહવા ત્યાં એ પ્રકારનો ખોરાક. એની વાત આગળના મુદ્દામાં કરી ગયા. ભારતમાં આબોહવાના કારણે અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. એટલે કઈ બાબતો? તો કે ભાઈ દરેક આપણે કીધું ને કે ભાઈ ખોરાક છે, પોશાક છે, રહેઠાણ છે, રહેણીકરણી છે, પરંપરાઓ છે, માન્યતાઓ છે, રિવાજો છે, તહેવારો છે, વગેરે બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. એટલે અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે, જેનો આપણે ઉલ્લેખ આગળના ટોપિકમાં કર્યો. ભારતની આબોહવાની વિવિધતાની વાત કરીએ તો ભારતમાં દરિયા કિનારે વસવાટ કરતા લોકો સમ આબોહવાનો અનુભવ કરે છે. સમ આબોહવા કેને કહેવાય? તો કે ભાઈ જે આબોહવાની અંદર બહુ લાંબા ફેરફાર ન હોય. માનો કે સવારનું તાપમાન દરિયા કિનારી નજીક વસવાટ કરતા છે લોકોને ખ્યાલ છે, તમને આખો દિવસ દરમિયાન બહુ મેજર ફેરફાર જોવા મળશે નહીં. જે ફેરફાર આપણને અહીંયા જોવા મળે છે એ ફેરફાર દરિયા કિનારે નહીં જોવા મળે. એનો કહેવાનો અર્થ કે દરિયા કિનારે તમે વસવાટ કરો છો તો દિવસ દરમિયાનના તાપમાનમાં માત્ર 5 કે 7 અંશનો જ ડિફરન્ટ જોવા મળે. 5 અંશ સેલ્સિયસ થી 7 અંશ સેલ્સિયસ. માનો કે દરિયા કિનારે સવારનું તાપમાન 20 અંશ સેલ્સિયસ છે, બપોરે તમને 27 જોવા મળે, સાંજે પાછું તમને 18 કે 20 જોવા મળે. બરોબર, 18 કે 20. એનો મતલબ કે 20 થી 27, 27 થી 18, 18 થી પાછો 20, અથવા તો 5-7 જ અંશ ડિગ્રીમાં જોવા મળે. જ્યારે તમે દરિયાથી દૂર હોય ને તો માનો કે સવારનું તાપમાન ત્યાં તમને 20 અંશ જોવા મળે, તો બપોર વચ્ચે તમે એ તાપમાનનો અનુભવ 42 કે 40 સુધીનો કરી શકો છો.
રાત્રે પાછો એ તાપમાન માત્ર 25 સુધી નીચે આવે છે. એટલે અહીંયા વિષમતા છે. આબોહવાની અંદર વિષમતા હોવાનું કારણ છે દરિયા કિનારીની નજીકતા. જો દરિયા કિનારાની નજીક વસવાટ કરો છો તો એ પ્રકારની આબોહવા અનુભવશે. જો દરિયા કિનારાથી દૂર છો તો એ પ્રકારની આબોહવાનો અનુભવ કરશો તમે મિત્રો. આગળ વધીએ. દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવાનો અનુભવ થશે. ભારતમાં દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવાનો અનુભવ થશે. એટલે કે ઠંડી અને ગરમી એટલે થોડી ગરમી અનુભવાશે. ખંડીય એટલે કે તમે દરિયાથી દૂર છો એટલે જે તાપમાન જે આબોહવા દરિયા કિનારે સમહતીની આબોહવા તમને અહીંયા કેવી દેખાશે તો કે વિષમ જોવા મળશે. એમાં 5-7 ડિગ્રીના નહીં પણ બહુ મોટા ફેરફારો હશે, વધારો અને ઘટાડો. 5 કે 7 ડિગ્રી સેલ્સિયસ વધારો ઘટાડો એ તમને બહુ નોર્મલી દેખાશે, એનો અહેસાસ પણ થશે નહીં. પણ જ્યારે તાપમાન 20-22 થી સીધું 40-42 થઈ જાય, સાંજના સમયે 25 થઈ જાય એટલે કે બહુ મોટા ફેરફારો અનુભવ એટલે તમને ગરમીનો પણ અનુભવ થશે મિત્રો. ભારતની આબોહવાના કારણે તાપમાન અને વરસાદમાં પણ તફાવત જોવા મળશે. તાપમાનની દ્રષ્ટિએ વિચારીએ ને વરસાદની દ્રષ્ટિએ વિચારીએ તો એના ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણને ક્યાં કેવી સ્થિતિ અનુભવાય છે. સૌથી પહેલું ઉદાહરણ લઉં. તાપમાન અને વરસાદમાં તફાવત. કોઈ જગ્યાએ તાપમાન ખૂબ ઊંચું છે, કોઈ જગ્યાએ તાપમાન બિલકુલ નીચું છે, કોઈ જગ્યાએ અતિ પુષ્કળ અને વધુ પડતો વરસાદ છે તો કોઈ જગ્યાએ એકદમ ઓછો અને નહિવત વરસાદ છે. વિચારો તમે, દેશ એક છે પણ એના વિસ્તાર પ્રમાણે આબોહવાના કારણે તમને વરસાદમાં અને તાપમાનમાં ડિફરન્સ તફાવત જોવા મળશે. પહેલું ઉદાહરણ છે કે ભાઈ કાશ્મીરની અંદર લેહ અને દ્રાસની અંદર પ્રદેશનું નામ છે કાશ્મીર. આપણું એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેની અંદર કાશ્મીરની અંદર લેહ અને દ્રાસ નામનો વિસ્તાર શિયાળામાં -45 અંશ સેલ્સિયસ તાપમાન અનુભવાય છે. મિત્રો 0 એ બરફ થઈ જાય તો આ તો -45 કેટલી કડકડતી ઠંડીનો અનુભવ થતો હશે ત્યાં લેહ અને દ્રાસ. હું કહી શકું ત્યાં માનવ જીવન એ સમયે શક્ય ન બની શકે કારણ કે -45માં જીવવું શક્ય નથી મિત્રો. આ પરિસ્થિતિ લેહ અને દ્રાસના અમુક વિસ્તારો છે ત્યાં અનુભવાય છે જ્યાં માનવ જીવન નહિવત હોવાનો સંભવ છે મિત્રો. રાજસ્થાનની અંદર ઉનાળાની સ્થિતિ વિચારીએ. ભારતની આબોહવાની વિવિધતા બતાવે છે. રાજસ્થાનમાં અનુક્રમે રાજસ્થાનના બે વિસ્તારો છે અલવર અને શ્રી ગંગાનગર. અલવર અને શ્રી ગંગાનગરનું તાપમાન ઉનાળામાં મિત્રો તમને આશ્ચર્ય થશે 51 અંશ ડિગ્રી પ્લસ 51 અંશ સેલ્સિયસ જોવા મળે છે. મિત્રો કેટલી બધી ગરમી. તમને ખ્યાલ છે આપણું જે તાપમાન છે એ 40 ડિગ્રી છે. હવે ઉનાળામાં સરેરાશ થઈ ગયું છે એટલે કે આપણે ગરમીનો અહેસાસ વધુ થવા લાગ્યો છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તો એ ગરમી તમે કલ્પના કરો કે ઉનાળામાં જે તાપમાન 50 થી વધુ એટલે એવું કહી શકું કે વનસ્પતિ અને સામાન્ય જીવસૃષ્ટિ માટે આ જીવવા માટે અનુકૂળ વાતાવરણ નથી, અનુકૂળ આબોહવા નથી. 51 અંશ સેલ્સિયસ ઉપર અતિ હદ કરતાં વધુ ગરમીનો અનુભવ થશે જ્યાં સામાન્ય જનજીવન ખોરવાઈ જશે. મિત્રો આ પરિસ્થિતિ બતાવે છે કે આબોહવાની વિવિધતા છે ને એના કારણે ભારત એક દેશ છે એના અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ ક્ષેત્રોની અંદર કેટલી વિશાળ વિવિધતા જોવા મળી રહી છે મિત્રો. મેઘાલયની અંદર વરસાદની સ્થિતિ જોઈએ. ચલો આ તો તાપમાનની વાત થઈ. હવે વરસાદની સ્થિતિ જોઈએ. 3 નંબર તો કે ભાઈ મેઘાલય રાજ્યની અંદર મેઘાલયની અંદર આવેલું ચેરાપુંજી વિસ્તાર, ચેરાપુંજી અને મોસીનરમ બંનેનો ઉલ્લેખ કરું. પણ સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં ચોમાસાની ઋતુમાં. જો તમે આબોહવાના કારણે અહીંયા ચોમાસામાં વાર્ષિક 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ અનુભવાય છે.
1200 સેન્ટીમીટર મિત્રો, લગભગ 400 ઇંચ વરસાદ પડતો હોય એવી સ્થિતિનો અનુભવ છે. મેઘાલયનું ચેરાપુંજી અને બીજું એક સ્થળ છે મોસીનરમ. વિશ્વનો 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તો એ છે મોસીનરમ નામનું સ્થળ, અને વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાયો હોય એવું સ્થળ છે મેઘાલયનું ચેરાપુંજી. એ સ્થિતિમાં બીજી બાજુ જોઈએ તો રાજસ્થાનની અંદર આ સ્થિતિમાં વરસાદની સ્થિતિની વાત કરીએ. રાજસ્થાનની અંદર વરસાદની સ્થિતિ જોઈએ તો માત્ર 10 થી 12 સેમી, 10 થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ, એટલે કે નહિવત વરસાદ. એક જગ્યાએ આબોહવાના કારણે અતિ વરસાદ છે તો એક જગ્યાએ આબોહવાના કારણે બિલકુલ નહિવત વરસાદનો અનુભવ થાય છે મિત્રો. એટલે મારો કહેવાનો અર્થ કે ભારતની આબોહવાની વિવિધતાની વાત કરી તો એમાં અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. ભારતમાં દરિયા કિનારે વસવાટ કરતા લોકો જેને સમ આબોહવાનો અનુભવ થાય છે, એટલે દિવસ દરમિયાન વધુ પડતી ઠંડી કે વધુ પડતી ગરમી એમ કોઈ પણ પ્રકારનો અનુભવ થતો નથી. એવી રીતે સમ આબોહવાનો અનુભવ થાય. જેમ દરિયાથી દૂર જઈએ એમ વિષમ અને ખંડીય આબોહવાનો અનુભવ થાય છે, એટલે કે તાપમાનની અંદર ખૂબ ઊંચા ફેરફારો જોવા મળે છે. જ્યાં આપણે સમ આબોહવામાં માત્ર થોડા ઘણા ફેરફારો હતા એ વિષમમાં ખૂબ જ વધુ ફેરફારો જોવા મળે છે. એના ઉદાહરણ લીધા આપણે દાખલા તરીકે શિયાળાની ઋતુમાં કાશ્મીરની અંદર વિચારીએ તો શિયાળામાં -45 અંશ સેલ્સિયસ જેટલું ઊંચો તાપમાન અનુભવાય છે. સામે રાજસ્થાનની અંદર અલવર અને શ્રી ગંગાનગરની અંદર ઉનાળામાં 51 અંશ સેલ્સિયસ તાપમાન અનુભવાય, જે માનવ જીવસૃષ્ટિ માટે ત્યાં રહેવું ટકવું લગભગ શક્ય જેવું નથી. મેઘાલયની અંદર વિચાર્યું કે ભાઈ ચેરાપુંજી અને મોસીનરમ એવા સ્થળ છે કે જ્યાં ચેરાપુંજીમાં વાર્ષિક 400 ઇંચ એટલે કે 1200 સેન્ટીમીટર વરસાદ, જે વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાય છે. મોસીનરમ એવું સ્થળ છે જ્યાં વિશ્વનો સૌથી વધુ 24 કલાક દરમિયાન વરસાદ અનુભવાય છે. મિત્રો આ પરિસ્થિતિ છે એ આબોહવાના કારણે છે. અને બીજી બાજુ રાજસ્થાનના એવા મરુભૂમિ વિસ્તારની અંદર પણ તમે કલ્પના ન કરો કે મરુભૂમિની અંદર આ સ્થિતિમાં માત્ર 10 થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ અનુભવાય છે. આ બાબતોનો ઉલ્લેખ આપણે કરી ગયા. આગળ વધીએ. આબોહવા પર અસર કરતા પરિબળો, એક નવો મુદ્દો છે આપણો, આબોહવા પર અસર કરતા પરિબળો. ચલો એની વાત કરીએ. આબોહવા ઉપર કોણ ઇફેક્ટ કરે છે, કેવી રીતે આબોહવા બદલાય છે, કેવી રીતે આબોહવા અલગ અલગ હોય છે, કેવી રીતે આબોહવા ની અંદર ફેરફાર જોવા મળે છે, એની વાત કરીએ. તો નવો ટોપિક છે આબોહવાને અસર કરતા પરિબળો. આબોહવાને અસર કરતા પરિબળો, જે મુખ્ય 4 પરિબળોનો મારે ઉલ્લેખ કરવાનો છે મિત્રો, એ છે અક્ષાંશ, સમુદ્રથી અંતર, પહેલું છે અક્ષાંશ, ટૂંકી સમજૂતી લઈએ અત્યારે હાલમાં. બીજું છે સમુદ્રથી અંતર, સમુદ્રથી અંતર. આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ આબોહવાને ઇફેક્ટિવ પરિબળોની વાત કરીએ. સમુદ્ર સપાટીથી ઊંચાઈ, ત્રીજું છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, અને લાસ્ટ પરિબળ છે વાતાવરણીય દબાણ અને પવનો. વાતાવરણીય દબાણ અને પવનો. મિત્રો આ 4 પરિબળો એવા છે કે જે આબોહવા ઉપર ઇફેક્ટિવ છે, આબોહવાને અસર કરે છે. આ પરિબળોને કારણે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ પ્રમાણે આબોહવાનો અનુભવ થાય છે. મિત્રો અક્ષાંશની વાત કરીએ તો ભારત દેશ છે એ 37 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તથી 68 અંશ પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે, 37 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68 અંશ પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો દેશ છે. સોરી 8 અંશ, માફ કરજો, 8 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68 અંશ પૂર્વ રેખાંશ વૃત્તથી 97 અંશ પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો દેશ છે. ભારતની અંદર અક્ષાંશની વાત કરું છું. ભાઈ અક્ષાંશ છે જ્યાં
તમે વાત કરો કે ભારતની બરોબર મધ્યમાંથી પસાર થાય છે વિષુવવૃત્ત અને વિષુવવૃત્તની આગળ આસપાસના વિસ્તારોમાં વધુ પડતી ઠંડીનો અથવા આપણે કઈ ભાઈ જેમ અક્ષાંશીય સ્થાન નજીક માનો કે શૂન્ય અંશ એટલે બરોબર મધ્યની સ્થિતિ શૂન્યની નજીક 1 2 3 4 5 6 7 જેમ તમે નજીક છો એમ ગરમીનો અનુભવ વધુ થશે એટલે કે 8 અંશ અક્ષાંશ વૃત્તની ગરમીનો અનુભવ વધુ થશે પણ 8 થી આગળ જશો માનો કે 68 અંશની આસપાસ જાઓ તો જેમ જેમ તમે સૂર્યની નજીક છો એમ દૂર દૂર જતા જઈશો તો એ પ્રમાણે તમને આબોહવામાં અંતર જોવા મળશે સમુદ્રથી અંતર જો સમુદ્ર સપાટીની નજીક સ્થાન હશે તો આબોહવા છે એ સમ રહેશે ઠંડી અનુભવાશે અને જો સમુદ્ર સપાટીથી અંતર જે તે ભૌગોલિક સ્થિતિનું દૂર હશે તો એ પ્રકારે આબોહવા અનુભવાશે એટલે કે આબોહવાની અંદર વિષમતા જોવા મળે છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ જેમ સમુદ્ર સપાટીની લેવલમાં હશે તો એના ઉપરથી સમુદ્રની સ્થિતિ ઉપરથી આવતો પવનનો અનુભવ થશે અને એના કારણે ઠંડી આબોહવા રહેશે વાતાવરણીય દબાણ અને પવનો જે આ પવનો પ્રમાણે પણ આબોહવાનો અનુભવ થતો હોય છે મિત્રો આ માત્ર આજના આપણા ઔપચારિક મુદ્દાઓ છે હવે પછીના લેક્ચરમાં આ પરિબળો કેવી રીતે અસર કરે છે આ પરિબળો આબોહવામાં કેવી રીતે ચેન્જીસ લઈ આવે છે એનો અભ્યાસ કરશું ફરી મળીશું સૌને જય શ્રી કૃષ્ણ કેટલી મિનિટ થઈ બેટા